આપણા ઉલમા બયાન કરે છે, મારી વાત નથી, આપણા ઉલમા કુરાન મજીદની આયતો અને હદીસોથી આ વાતનો નિચોડ કાઢે છે કે ખુદાએ આ કાયનાતમાં એક નિયમ બનાવ્યો છે, એક કાયદો રાખ્યો છે, અને તે આ કે જે કંઈ તમારી પાસે છે તમે જો બીજાને આપશો તો આ ચીજ વધશે, બીજાને આપવાથી વધે છે. આપણી પાસે જો ઇલ્મ છે, પારતાજી કરીએ, બીજાને આપીએ, ઇલ્મમાં વધારો થાય. માલ પણ એવી જ રીતના રાહે ખુદામાં માલ આપીએ, આપણો માલ વધારે થશે. આપણા દિલમાં જો ખુશી છે, ખુશીને પણ શેર કરીએ, આપણી ખુશી વધારે થાય. ખુદાએ આપણને નેમતો આપી છે, નેમતોને બીજાને પણ આપણે શરીક અને ભાગીદાર કરીએ, બીજાઓ સુધી પણ પહોંચાડીએ, ફક્ત આપણે ઉપયોગ ના કરીએ, આપણી નેમતોમાં પણ વધારો થશે. આપવાથી વધે, આ ખુદાનો એક કાયદો છે, આ ખુદાનો એક નિયમ છે. ખુશી છે, ખુશી આપીએ, નેમતો છે, નેમતો આપીએ, માલ છે, માલ આપીએ. ખુદાએ ઇજ્જત તો આબરૂ આપણને આપી છે, બીજાઓને પણ ઇજ્જત અને માન આપીએ, ખુદા આપણી ઇજ્જતમાં વધારો કરશે. આપવાથી વધે, આ એક ઉસૂલ, આ કાયદાને યાદ રાખીએ. આ પોઝિટિવ અર્થમાં પણ સહી છે, નેગેટિવ અર્થમાં પણ. ખુદાના ખાસ્તા આપણે જો બીજાને તકલીફ આપશું, આપણી તકલીફે વધશે. કોઈને ટેન્શન આપશું, આપણું ટેન્શન પણ વધશે. કોઈને પરેશાન કરશું, આપણી પરેશાનીઓ પણ વધશે. આપવાથી વધે છે. હવે જોવાનું એ છે આપણે શું બીજાને આપીએ છીએ, શું બીજા સાથે શેર કરીએ છીએ. સમાજની અંદર કૌમના લોકોની સાથે, સગા વાલાઓની સાથે, ફેમિલી મેમ્બરની સાથે, બાલ બચ્ચાઓની સાથે ખુશીની વહેંચણી કરીએ ને, લોકોના દિલોને રાજી કરીએ ને. હું એક હદીસ પડું ને વાત પૂરી. ખુદા વંદે આલમ ઈ મુઅમિનના દિલને રાજી કરશે જે કોઈ બીજા મુઅમિનના દિલને ખુશ કરતું. લોકોના દિલોને રાજી કરીએ, લોકોના દિલને ખુશનૂદ કરીએ, જેથી ખુદા આપણી ખુશીમાં, આપણા સુખમાં, આપણી શાંતિમાં, આપણી નેમતોમાં વધારો કરે. બીજાઓ લોકોની સાથે આપણે સારો વર્તાવ કરીએ, આપણી સાથે પણ સારો વર્તાવ થશે. બીજાઓ સાથે સારા શબ્દો વડે વાત કરીએ, આપણી સાથે પણ સારા શબ્દો વડે વાત થશે. જે કંઈ આપશું એ આપણી પાસે વધશે. આ વાતને યાદ રાખીને હવે જો ઇન્સાન જિંદગીના એક એક મોડ ઉપર સરખાઈથી કદમ ઉઠાવે તો બેશક એની જિંદગી બરકતવાળી, નેમતવાળી અને ખુદાની ખુશનુદીના રસ્તામાં પસાર થશે.